સાતમા સ્કંદની અંદર પ્રવેશ કરીએ એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. તું તો નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. ભગવાન નરસિંહ નારાયણના પ્રાગટ્ય તરફ આપણે જવાનું છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ ભગવાન નરસિંહ નારાયણના પ્રાગટ્ય પહેલા 2 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલો એમાં કલ્યાણ. તું તો સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર 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 છે. ઓ એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે. રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. તું તો નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં જય હો એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. તું તો નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. તું તો નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ બોલો છે ને એમાં ઉદ્ધાર છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે.
સીતારામ સીતારામ બોલ હે માં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ હે માં કલ્યાણ તું તો નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ તું તો નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ તું તો નારાયણ 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 બોલ. બોલીએ નારાયણ ભગવાન કી જય. સાતમા સ્કંદના પ્રારંભે રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે, મહારાજ જો બ્રહ્મ સમ હોય, એને કોઈ વાલું દવલું ન હોય, તો વારે વારે આવીને દેવતાઓને બચાવે ને દૈત્યોને મારે, આવું શું કામ કરે છે? સુખદેવજી મહારાજે કીધું, રાજા ભગવાનને આ બધું હલાવવાનું છે ને, એટલે એને ખબર છે ક્યારે હું કરાય. જ્યારે જરૂર પડે ત્યારે એ સત્વગુણને વધારે ત્યારે દેવતાઓ જીતે, જ્યારે જરૂર પડે ત્યારે રજોગુણને વધારે તો એ અસુરો જીતે, ક્યારેક તમોગુણને પણ વધારે તો ત્યારે રાક્ષસો જીતે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ આવા શબ્દ આપણા સાંભળેલા છે, પણ આપણા અનુભવમાં ક્યાં છે? તો કે સવારના પોરમાં સ્નાન કરી લીધા પછી સૂર્યનારાયણને વંદન કરવાનું મન થાય, માતાજીને પગે લાગીએ, આપણે ભોળાનાથને પગે લાગીએ, રામ ભગવાનને પગે લાગીએ, આ ભગવાનની સેવા પૂજા કરવાનું મન થાય, ધ્યાન કરવાનું મન થાય, માળા કરવાનું મન થાય. ભાગવતની કથામાં આપણે એકદમ સાવધાનીથી શાંત થઈને બેસીએ, આ સત્વગુણ છે. તો રજોગુણ એટલે શું? તો કીધું એ જે પૂજા પાઠ કરી લીધા પછી આપણે જે કામે વળગીએ છીએ અને જે કંઈ કામકાજ કરીએ છીએ એ રજોગુણ છે. અને રાત્રિના સમયે થાકી ગયા પછી જે આપણે સૂઈ જઈએ છીએ એ તમોગુણ છે, એની એ જરૂર છે. સત્વગુણની પણ જરૂર છે. માણસના જીવનમાં આ પ્રાર્થના ને બધું પણ હોવું જોઈએ. વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે, જે માણસ દિવસના ખાલી 10 મિનિટ સુધી ભગવાનનું નામ બોલે અને સારા વિચાર કરે, સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ, બધા સુખી થાય, બધાય સ્વસ્થ રહે, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાયનું કલ્યાણ થાય, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, ભગવાન કોઈને દુઃખ ન દેતો. સવારના સમયે પણ ભગવાન પાસે દીવો અગરબત્તી કરીને પ્રાર્થના કરવાની છે, સાંજના સમયે પણ દીવો અગરબત્તી કરીને પ્રાર્થના કરવાની છે. આ આપણે ત્યાં ટ્રેડિશન છે. કેવલ 10 મિનિટ કરેલું આ શુભ ચિંતન, 10 મિનિટ કરેલા શુભ વિચારો, જેમાં બધાયનું કલ્યાણ હોય એવા વિચારો કરીએ, એવે સમયે કહે છે કે આખા દિવસ દરમિયાન કંઈ પણ આપણી અંદર નકારાત્મકતા ઘૂસી ગઈ હોય, કાંઈ પણ આડું અવડું ઘૂસી ગયું હોય, તો એવા વિચારો દૂર થઈ જાય ખાલી 10 મિનિટ દરરોજ સારા વિચાર કરવાથી. તમને ખબર છે, આ સૂર્યનારાયણ જ્યારે અસ્તાચલમાં જાય ને, ત્યારે સૂર્યનારાયણના રથની આગળ ભાગવતમાં એવું લખેલું છે, 60,000 ઋષિ મુનિ હાલતા હોય. કેટલા? 60,000. અને એ બધાયની સાઈઝ ખાલી અંગૂઠા જેવડી છે. અને એ બધાયનું નામ છે વાલખિલ્ય ઋષિ. સૂર્યનારાયણના રથની આગળ ચાલે, પરંતુ સૂર્યનારાયણને પીઠ આપીને નહીં, સૂર્યનારાયણની સામે જોતા જોતા પાછા પગલે ચાલે છે. અને એ બધાય એક શબ્દ બોલે છે, અને એ શબ્દ છે તથાસ્તુ. તથાસ્તુ એટલે, તથા એટલે એમ, અસ્તુ એટલે થાવ, એમ થાવ. આ આશીર્વાદ આપે છે. 60,000 નીકળે, એક બે નહીં. એ હવારના એ સૂર્યનો રથ જ્યારે હાલતો થાય ત્યારે આપણી પાસેથી નીકળે છે. એટલે હવારના પોરમાં તમે ભગવાનને એમ કહો કે પ્રભુ બધાય સુખી થાય, કોઈ માંદા ન પડે, હા બધાયનું કલ્યાણ થાય, કોઈને ભગવાન દુઃખ ન દેખાડજે. ત્યારે ઉપરથી એક બે નહીં 60,000 બોલે છે તથાસ્તુ. આમ થાવ. સાંજના સમયે અસ્તાચલમાં સૂર્યનારાયણ જેમ અત્યારે જઈ રહ્યા છે એમ જતા હોય, એવે સમયે પણ ઓલા 60,000 આશીર્વાદ દેતા દેતા નીકળે છે તથાસ્તુ. ત્યારે પાછા આપણે બોલીએ પ્રભુ બધાય સુખી થાય, કોઈ માંદું ન પડે, બધાયનું કલ્યાણ થાજો, કોઈ ભગવાન કોઈને દુઃખ ન દેખાડજે. વળી પાછા ઓલા 60,000 નીકળે તથાસ્તુ તથાસ્તુ. સવાર સાંજ આપણે ત્યાં દીવો કરવાનું મહત્વ આ. સવાર સાંજ સૂર્યનારાયણ આવે ત્યારે અને સૂર્યનારાયણ જાતા હોય ત્યારે મંદિરમાં જવાનું મહત્વ આ.
આપણી પહેલાંની પેઢીઓને જોવું, એ બધાય સુખી, એ બધાય વ્યવસ્થિત, સ્વસ્થ. આ અત્યારે કેવા કેવા રોગ નીકળી પડ્યા, તેથી આ કંઈ નહોતું. તો એની અંદર આપણે આપણા હાથે કરીને આપણા પગ ઉપર કુવાડા માર્યા છે. યાદ રાખજો, બીજા બધાય દેખાય એને જ માને છે, અને આપણા હિન્દુ ધર્મમાં આપણે દેખાય એને માનતા નથી. આપણે નથી દેખાતું એને માનીએ છીએ. કોની પાસે સાબિતી? હું તો આની પહેલાંય કહી ગયો, હું ફરીથી આપને કહું, આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે, આવા જ દેખાતા હતા. આપણી પાસે સાબિતી છે, છતાંય આપણે માથું નમાવીએ છીએ ને. શું કામ નમાવીએ છીએ? આપણને ખબર છે એ આપણા સંસ્કાર છે, એની અંદરથી આપણને કંઈક પોઝિટિવ, એમાંથી કંઈક સારી વસ્તુ મળે છે. કરેલી સારી વાત, કરેલો સારો વિચાર, કરેલી સારી પ્રાર્થના. અને કદાચ તમે એમ પણ પૂછી શકો કે દરરોજ પ્રાર્થના કોઈ કરતું હશે ને? આવડી મોટી પૃથ્વીમાંથી કોક આ તમે કહો તો તમે જ તો કરતા હશો. તો પછી આ બધાય સુખી નથી? માણસો માંદા તો પડે છે. આ બધાયનું તો કલ્યાણ થતું હોય એવું દેખાતું નથી. કારણ વિનાના માણસો મરી જાય છે એ દેખાય છે. આ કેમ? કીધું બસ આ પણ કર્યા રાખવા વાળાને કોઈ દી પાર આવે નહીં. કારણ કે તર્ક જ કરી રાખવા છે ને, શ્રદ્ધા તો છે નહીં ક્યાંય. અને આપણા ધર્મમાં ભાઈ શ્રદ્ધાથી તો ચાલુ થાય છે. આદૌ શ્રદ્ધા, પહેલા શ્રદ્ધા જોઈએ. અરે તમે ચંદન ઘસીને વાટકીમાં રાખ્યું હોય ને, ભોળાનાથ ઉપર તમે ત્રિપુંડ કરવા માટે વાટકીમાંથી ચંદન લ્યો ને, ત્યારે ભોળાનાથને તો લગાડો તો અહીંયા એને ઠંડકનો અનુભવ થાય. પણ તમારી આંગળી ઉપર તો તમે ચંદન પહેલા લીધું ને, એટલે એને તો લગાડો ન લગાડો, પણ તમારી આંગળી ઉપર આવ્યું એટલે પહેલી વહેલી ઠંડક તમને તો લાગી ને. એમ તમે જ્યારે પ્રાર્થના કરો છો એ સમયે બીજાનું કલ્યાણ થાય ન થાય, પણ તમે સ્વયં પ્રાર્થના કરો છો, તમારું કલ્યાણ તો થઈ જ ગયું ને. ભગવાનને તો ખબર પડે છે કે આ બધાયના કલ્યાણ ઈચ્છનારો છે, આ કોઈ માંદું ન પડે એવી પ્રાર્થના કરનારો છે, આ બધાનું કલ્યાણ વિચારનારો છે. એનું સ્વયંનું તો કલ્યાણ થઈ જ જાય. ચંદન કરો બીજાને ત્યારે એના લલાટ ઉપર લાગે, પછી એને ઠંડકનો અનુભવ થાય. તમને તો આંગળીમાં લીધા ભેગું પહેલા તમને થાય. એમ સારા વિચાર કરો, એવે સમયે તમારું કલ્યાણ પહેલા થાય. ખરાબ વિચારમાં એમ જ છે, પહેલા અકલ્યાણ ખરાબ વિચાર કરવા વાળાનું થાય. દિવાહળીથી બીજું કંઈ પેટાવો કે ન પેટાવો, પણ દિવાહળી પોતે તો ગઈ, કારણ કે એમાં આગ ઊભી થઈ. ખરાબ વિચાર છે એ આગ જેવા છે, એ મને ને તમને જેની અંદર પેદા થયા એને તો સળગાવીને ખતમ કરી જ નાખે. સાંજના સમયે આ ઋષિમુનિઓ તથાસ્તુ તથાસ્તુ કરતા નીકળતા હોય છે. એવે સમયે સાવધાન. સૂર્યનારાયણને ઉગતા જુઓ ત્યારે પણ પ્રાર્થના કરજો, પ્રભુ બધાયનું કલ્યાણ કરજો. સાંજના સમયે સૂર્યનારાયણનો અસ્ત થઈ રહ્યો છે એવે સમયે પણ એટલા માટે આપણે ત્યાં એવેટાણે આરતી, બાકી ત્યાં કોણ રોકે બપોરના આરતી કરતા કે 2 વાગે આરતી કરતા કે 4 વાગે આરતી કરવાની કોણ ના પાડે છે? દીવો આપણો, આરતી આપણી, બધું આપણું, કોણ ના પાડે? પણ નહીં, સવારના સૂર્યનારાયણ ઉગે ત્યારે આરતી. હું કામ? એ ઓલી બેલ વાગે હે ને, ઘંટને ઇંગ્લિશમાં બેલ જ કહેવાય ને, એ વગાડે છે અને એમ કરીને આસુરી વૃત્તિઓને દૂર કરે છે. નગારા વગાડીને આસુરી વૃત્તિઓને દૂર કરે છે. મન પવિત્ર થાય ને એવે સમયે પરમાત્માને પ્રાર્થના કરીએ, પ્રભુ બધાનું કલ્યાણ થાજો, બધાનું કલ્યાણ થાય. આ કરજો. સૂર્યોદય સમયે ને સૂર્યાસ્ત સમયે બને તો જીભને કંટ્રોલમાં રાખવી, મનને કંટ્રોલમાં રાખવું. બને તો ભગવાનનું મંદિર જ્યાં હોય ત્યાં જવું, અને ન જઈ શકો તો તમે જ્યાં છો ત્યાં ભગવાન તો છે જ. બસ મનને પવિત્ર કરો એટલે તમે ખુદ મંદિર થઈ ગયા. આ કરજો. પરમાત્મા શ્રી હરિનામ આ બનાવેલા છે. સત્વગુણ, રજોગુણ, તમો ગુણ. ભગવાનને જ્યારે જેને ઊભા કરવા હોય ત્યારે એને કરે. સત્વગુણને વધારે ત્યારે દેવતાઓ જીતે, તમોગુણને વધારે તો એવડા રાક્ષસો જીતે, અને રજોગુણને વધારે તો રાક્ષસો જીતે. ભગવાન મારતા દેખાય છે, ભગવાન તારતા દેખાય છે, પરંતુ હકીકતમાં ભગવાન બધાયનો ઉદ્ધાર કરે છે. હિરણ્યકશિપુને માર્યો ને પ્રહલાદને તાર્યો, પણ સત્ય હકીકત છે કે બેયને બચાવ્યા જ છે, બેયને તાર્યા જ છે. પારસમણીની સાથે અડે એટલે લોઢું તો સોનું થઈ જ જાય. હવે સાચું કહેજો, આમ પ્રેમથી અડાડીએ તો લોઢું સોનું થઈ જાય, ને ફેરવીને ઘા કરીએ તો શું થાય? ભાઈ અડે એટલે તો સોનું થઈ જ જાય ને. હવે ફેરવીને ઘા કર્યા, એમાં રાવણ ને કુંભકર્ણ ને એ બધાના ઘા થયા, પણ હોનું તો થઈ ગયા. ઓ ભાઈ, એનાય નામ ભાગવતમાં લખ્યા છે, અને એ ભાગવતની પોથી જેમાં રાવણ કુંભકર્ણના નામ લખ્યા એ લઈને આપણે તો માથે લઈને આવવું જ પડે છે ને.
એનું નામ આમાં લખેલું છે, એ આપણે આપણા માથે લેવું જ પડે છે ને. કારણ કે કૃષ્ણ હારે જોડાણા, ગમે એવા ભાવથી જોડાણો, પણ જે ભગવાન હારે જોડાણો એ તો આપણે માટે પૂજ્ય થઈ ગયો. હિરણ્યકશિપુને માર્યો નથી, એને તાર્યો છે, અને પ્રહલાદને બચાવ્યો નથી, એને તાર્યો છે. એક સમયે પ્રશ્ન પૂછ્યો, રાજસૂય યજ્ઞ થયો ને એની અંદર પછી અગ્ર પૂજા કોની કરવી એવી વાત આવી, એટલે સહદેવ ઊભો થઈને બોલ્યો કે જો દુનિયા આખીની એક હારે પૂજા કરી લેવી હોય ને આપણી પોતાની પણ પૂજા કરી લેવી હોય તો કૃષ્ણની પૂજા કરો. સૌથી પહેલા પૂજા કરવાને લાયક તો દ્વારકાધીશ છે, આના સિવાય કોઈ નથી. યુધિષ્ઠિરે પૂજા કરી અને એવે સમયે પેલો શિશુપાળ ઊભો થઈને કૃષ્ણને ગાળો દેવા માંડ્યો. ભગવાને ચક્ર છોડીને શિશુપાળનો ઉદ્ધાર કર્યો ને ત્યાં યુધિષ્ઠિરે પૂછ્યું નારદજીને કે મહારાજ ભગવાનને ગાયરું દેતા હોય એનો ઉદ્ધાર થઈ જાય? નારદજીએ કીધું તને શું લાગે છે? કીધું પણ આ હાવ બે બે કટકા ગાયરું બોલ, આનો મોઢામાં કીડા ન પડ્યા? ઉલટાનું એના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને એ ભગવાનમાં સમાઈ ગયો. યુધિષ્ઠિરને ખબર નથી, પણ નારદજીને તો ખબર છે ને કે આ સનત કુમારો દર્શન કરવા ગયા હતા વૈકુંઠમાં ભગવાનના, અને આ બે જણા જય વિજયે લાકડીયું આડી ધરી દીધી હતી અને સનત કુમારોએ શ્રાપ દીધો હતો કે 3 જન્મે રાક્ષસ થાઓ ને પછી પાછા ભગવાનની સેવામાં આવશો. એટલે પહેલા જન્મે હિરણ્યાક્ષને હિરણ્યકશિપુ થયા, બીજે જન્મે રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજે જન્મે આ શિશુપાળ અને દંતવક્ત્ર શિશુપાળનું માથું કાપ્યું એટલે એના શરીરમાંથી જ્યોતિ પ્રગટ થઈ ભગવાનમાં મળી ગઈ. હકીકતમાં ભગવાનનો દ્વારપાલ વળી પાછો ત્યાં સેવામાં પહોંચી ગયો. પરંતુ નારદજીએ યુધિષ્ઠિરના પ્રશ્ન પ્રમાણે યુધિષ્ઠિરને જવાબ આપ્યો, યુધિષ્ઠિર કોઈ પણ ભાવથી કોઈ ભગવાન સાથે જોડાય તો એનું કલ્યાણ થયા સિવાય રહેતું નથી. ચાહે કામથી, ચાહે દ્વેષથી, ચાહે ભયથી, ચાહે સ્નેહથી ભગવાન સાથે જોડાવ. ગોપીઓ પ્રેમથી જોડાણા, કંસને કૃષ્ણનો ડર લાગતો, આ શિશુપાળ કૃષ્ણનો દ્વેષ કરતો, વૃષ્ણિ કુલના બધા લોકો ભગવાનને સંબંધી માને છે. તમે બધા યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુળ, સહદેવ, દ્રૌપદી બધા સ્નેહથી ભજો છો, અને અમે લોકો ભગવાનની ભક્તિ કરીએ છીએ. આપણા બધાનો ભાવ જુદો, કોકને પ્રેમ છે, કોકને ડર છે, કોકને દ્વેષ છે, કોકને સંબંધ છે, કોકને સ્નેહ છે અને કોકને ભક્તિ છે. બધાના સંબંધ જુદા જુદા, પણ કૃષ્ણ હારે છે ને એટલા માટે એ બધુંય બરાબર કહેવાય. આ ઘડિયાળ પહેરેલી હોય એમાં અમુક કાંટા સેકન્ડના, એ જરાક જલ્દી હાલે, 1 મિનિટમાં ચકેડું પૂરું કરી નાખે. 1 કલાકનો કાંટો એને કલાક થાય ત્યાં 1 ચકેડું પૂરું કરે, અને અરે ભાઈ મિનિટનો કાંટો એને કલાક થાય, મિનિટવાળાને એ કલાકમાં ચકેડું પૂરું કરે. ને કલાકનો કાંટો હોય એને તો 12 કલાક થાય. 12થી નીકળ્યો હોય તો પાછો 12 આવતા અડધો દી વયો જાય. પણ એ ત્રણેય કાંટા એની સ્પીડ ભલે જુદી જુદી હોય, પણ એ ઓલું સેન્ટરમાં જે છે ઓલી ખીલી એની આરે જોડાયેલા છે ત્યાં સુધી ઘડિયાળ છે, નહીતર ઠોઠિયું કહેવાય. ઘડિયાળ છે એ ત્યાં સુધી જ્યાં સુધી સેન્ટર હારે જોડાયેલા છે. એમ મારું ને તમારું સેન્ટર આ છે. આપણે એની હારે કોઈ પણ ભાવથી જોડાયા. રાધાજીનો મધુર ભાવ છે અને જશોદાજીનો વાત્સલ્ય ભાવ છે. શૂર્પણખાને એમને એમ રામ ગમી ગયા હતા, સુંદરી બનીને આવીને, પૂતના પણ સુંદરી બનીને આવીને એનો વરી મારી નાખવાનો ભાવ હતો. પણ ભાઈ આ બધાય તરી ગયા એનું એકમાત્ર કારણ એટલું કે કૃષ્ણ હારે જોડાણા. ભાવ ગમે એવો હોય પણ ભગવાન હારે જોડો. જે પોતાના ભાવને ભગવાન હારે જોડશે એને કાંઈ વાંધો નહીં આવે. યાદ રાખજો, ભગવાન કોણ છે, કેવા છે, એના કરતાં તમને કેવા જોઈએ છે એ બોલો. એ બધુંય કરી શકે છે હે ને. અર્જુનનો ડ્રાઈવર થયો તો આપણો ન થાય. દ્રૌપદીના ચંપલ ઉપાડી લીધા હતા એકવાર, મહાભારતમાં એવી વાર્તા આવે છે. મહાભારતની કથા અનુસાર જેને દ્રૌપદીના ચંપલ ઉપાડી લીધા હતા એ બધા, અરે એઠી પતરાવડીઓ ઉપાડેલી હતી રાજસૂય યજ્ઞમાં, એ તો કોને ખબર નથી. રાજસૂયજ્ઞ યુધિષ્ઠિર કીન્હો, રાજસૂયજ્ઞ યુધિષ્ઠિર કીન્હો, રાજસૂયજ્ઞ યુધિષ્ઠિર કીન્હો, तामे झूठ उठाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई, प्रेम के बल पारथ रथ हाँ क्यों, प्रेम के बस पारथ रथ हाँ क्यों,
प्रेम के बस पारथ रथ हाँ क्यों, प्रेम के बस पारस रस हाक्यो, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई। વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી। ભગવાન બધી પ્રકારની સેવા કરવા માટે તૈયાર છે, બસ કોઈ એની હારે સંબંધ તો બનાવે। અત્યારે ને અત્યારે તમે તમારી જાતને પૂછો, ભગવાન તમારા શું થાય? તમે જે નાતો એની સાથે બનાવો એ પ્રમાણે એની સામે વર્તન કરો। જો એ બાળક લાગે તો એનું એ રીતે ધ્યાન રાખો। એટલે તમે પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને જુઓ, એ બાળ ભાવથી સેવા કરે। એના ઠાકોરજી એને તમે શિયાળામાં જોવો તો હાવ ઢબુરી દે, ક્યાંયથી ટાઈટ ન લાગે। ઉનાળામાં જોવું તો એ ખાલી પેલું વસ્ત્ર પહેરાવેલું હોય, આખા ભગવાનના શ્રી અંગના દર્શન થાય। વરસાદની સિઝન આવે ઠાકોરજીને બહાર લઈ જાય, એ વરસાદમાં નવડાવે। ઉનાળાની સિઝન હોય એ સમયે ઠાકોરજીને સામે પાણીનું પાત્ર ભરીને રાખે, એમાં પુષ્પો પધરાવે, ચારે બાજુ સુગંધ કરે, પેલી ખસની ટેટી લગાડે, એમાં પાણી છાંટે, તેમાંથી ઠાકોરજીને સુગંધ આવે। સેવા તો પુષ્ટિ માર્ગ વાળા કરે એવી તો બહુ અઘરું ક્યાંય જોવા ના મળે હો તમને। ગજબ, એની માલાજી, એનો પ્રસાદ બધું જબરદસ્ત। તમે કહી શકો કે જશોદા જે રીતે સાચવતી હતી એવી રીતના પુષ્ટિ માર્ગના વૈષ્ણવો ઠાકોરજીને સાચવે, એનું ધન છે। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ। પરમાત્માની સાથે સંબંધ બનાવો, કંઈક રિલેશન હોવું જોઈએ, અને એ સંબંધ તમારો માતૃભાવથી છે। તમે જશોદાના ભાવથી સેવા કરો છો, કરો। તમે નંદ બાબાના ભાવથી સેવા કરો છો, ઠાકોરજીનું એ રીતે ધ્યાન રાખો। તમે અર્જુનની જેમ એને મિત્ર સમજો છો, તો પછી એ મિત્ર પ્રમાણે તમારી સાથે રહેવા તૈયાર છે। અરે ભાઈ, ભગવાન કેવા? પાણી જેવા। કેવી રીતના કીધું? પાણી સતત વહેતું રહે ને તો મોટા મોટા પથ્થરને તોડી નાખે, આટલું કઠોર પણ હોય। ગંગાજીની અંદર જઈને જોવો, જે રેતી છે ને એ કોકદી પાણા હતા, પાણી વહેતું 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 પથ્થરાને તોડી નાખે ને રેતી કરી નાખે। પાણીમાં આ તાકાત, અને એનું ઈ પાણી લઈને તમે આંખમાં આંજી શકો। ભગવાન તો કોમળથી કોમળ છે અને કઠોરથી કઠોર છે। લોટામાં ભરો તો લોટાના આકારના, થાળીમાં ઢોર નાખો થાળીના આકારના। સામે કંસ આવી જાય તો એ પ્રમાણે બે બે હાથ કરે। સામે રાધાજી ઉભા હોય તો મંડે લટકા મટકા કરવા। સામે ગોવાળિયા હોય તો લાકડી લઈ ખંભે જમનાજીના કિનારે એ રમતું કરતા, અને સામે ગોપી હોય તો માખણની પ્લીઝ થોડુંક તો દે લી। મારી માં બનાવે પણ મને એનું નથી ભાવતું, મને તારું ભાવે, દે ને। તમને ભગવાન કેવા જોઈએ છે એમ કહો, ભગવાન કેવા છે છોડો। એ તો માછલુય છે ને કાચબોય છે, ભૂંડે છે ને વામને છે, એ તો અડધા નર ને અડધા સિંહ થાય। હમણાં જો કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ। વાતો સાંભળો છો, સમજાતી હોય તો આના ઉપર આચરણ કરજો। પૂછો તમે તમારી જાતને, ભગવાન મારા શું થાય? જે ભાવથી જોડાઓ તદ અનુસાર એની સામે વર્તન કરો, એ પણ કરશે। હિરણ્યાક્ષને વરાહ ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એના બાદ હિરણ્યકશિપુએ પોતાના બધા સગા સંબંધીઓને સમજાવ્યા છે અને પોતે મંદરાચલમાં તપ કરવા ગયો। 100 દિવ્ય વર્ષ પર્યંત તપસ્યા કરી હિરણ્યકશિપુએ બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાનમાં હું ક્યાંય મરું નહીં એવું વરદાન માંગ્યું। રાક્ષસો બધાની પાસે વરદાન માંગવામાં આ એક જ, મરું નહીં બસ। શરીરને એટલું બધું મહત્વ આપે છે આપણા શાસ્ત્રમાં, આપણા સનાતન ધર્મની અંદર આપણે શરીરને અત્યંત મહત્વ આપતા નથી, કારણ કે કેદી પડી જાય ખબર નથી। પાણીમાં પરપોટો થાય, એ પરપોટો કેટલી વાર ટકશે કોઈને ખબર નથી। પેલા તો મોટા જ મરતા, હવે તો એવું નથી રહ્યું, ક્યારે કોનો વારો આવી જાય કઈ ખબર પડતી
સાવધાન, મરું નહીં, એક જ વાત. બ્રહ્માજીએ કીધું એમ ન હાલે, શરત મૂકી દે, પછી અંદર ન મરું બહાર ન મરું, એ તો તમારું જાણીતું છે, આવું બધું કીધું એને. હવે મોતને ભૂલી ગયો, મંડ્યો પાપ કરવા. આ હિરણ્યકશિપુને 4 બાળકો, લાદ, અનુહલાદ, સંહલાદ, પ્રહલાદ. પ્રહલાદ ને એ લોકો સગા 4 ભાઈઓ છે. પ્રહલાદજીને ભણવા માટે થઈને બેસાડ્યા ગુરુજનો, એને ભણાવે બધું. એક દિવસ ભણાવીને પછી લઈ આવ્યા તો પૂછ્યું કે તમે પ્રહલાદને પૂછો, અને અમે ભણાવીને તૈયાર કર્યો છે. એ સરસના શ્લોકો બોલે છે. હિરણ્યકશિપુએ એના છોકરાને પૂછ્યું કે બેટા તું જે કંઈ ભણ્યો એમાં તને શું સારું લાગ્યું, તું મને કહે, શીખો. ધ્યાન દીધું કે ઉપરથી ગયું? આ શીખવાનું છે આપણે. રાક્ષસ નહીં આવડે. પોતાના છોકરાને પૂછતો હતો કે તું જે ભણવા જા છો એમાં હું સારું લાગ્યું, શીખો, પૂછવું જોઈએ. ઘણાઈને તો પૂછો તમારો છોકરો કેટલામાં ભણે, તો કે ઈ બેટા તું કેટલામાં ભણે છે, અત્યારે પૂછવાનું છે. આટલી ખબર ન હોય. મુંબઈ બાજુ જાઓ તો ત્યાં તો હાવ અલગ જ સિનારીઓ છે. તમે પૂછો છોકરો કેવડો થયો, તો કે એવડો થયો. તો કે આ કઈ સ્ટાઇલ છે? એમ કે ને મારી કમરે પૂગે છે, મને પેટ ઉપર આવી ગયો, છાતીએ અડી ગયો, ખંભે અડી ગયો, આમ કે ને આ કઈ સ્ટાઇલ છે, એવડો થયો. તો કે પણ એવડો થયો એમ જ કહું ને. કાં? તો કે હું સવારે કામે જાઉં તો હું સૂતો હોય અને પાછો આવું તો હુઈ ગયો હોય, પથારીમાં જ જોયો છે, તે અત્યારે એવડો થયો. લ્યો, એટલા બધા રૂપિયા કમાવામાં ન પડ્યા રહેવું. કારણ કે જે કંઈ કમાઈએ છીએ એ આપણે આપણા સ્વજનો માટે કમાઈએ છીએ. એટલે આપણને આપણા છોકરાઓનું, અને છોકરાઓને તમે પૂછતા રહ્યો તો એને ગમે. આપણા ગુજરાતનું રતન ગીજુભાઈ ભરાડ સાહેબ, એમણે બહુ સરસ એક વખત અમારે ત્યાં સાંદીપની આવ્યા ત્યારે વાત કરી કે તમારે તમારા છોકરાઓની પાસે સારી વાતો સાંભળવી હોય ને તો પ્રશ્ન જ એવા પૂછો કે એને જવાબ સારો જ દેવો પડે. જેમ કે આજે તું નિશાળે ગયો ને પાછો આવ્યો ત્યાં સુધીમાં તે સારી સારી કઈ કઈ વસ્તુ જોઈ? આજે તમને 11 થી 5 સુધી કે 7 થી 12 સુધી ભણાવ્યા, એમાં તમને શું સારું ભણાવ્યું? પ્રશ્ન જ એવો પૂછો કે એનો ઉત્તર તદનુસાર સારો જ આવે. આ કરજો. પછી તો દાદા પૂછશે કે કાકા પૂછશે કે માં પૂછશે કે એમ કરીને ન્યા ગોતશે કે આજે હું સારું થયું, કારણ કે ઘરે જવાબ દેવાનો છે. એટલે જોયું, તમે પૂછો છો એટલી વાત માત્રથી તમે એને સારું ગોતતા કરી દીધા. સમજાય છે? તમે એને સારી વસ્તુ શોધતા કરી દીધા. અને એમ કરતા કરતા જો બાળપણમાં જ સારું જોવાની નજર પડી ગઈ તો મોટા થયા પછી એને કોઈ હલાવી ન હગે. અમે જ્યાં સાંદીપનીમાં ભણતા હતા એ જગ્યાએ એની આજુબાજુમાં કાંઈ દુકાન ફૂકાન કંઈ હતું નહીં, ફાક્યું બાક્યું કંઈ મળતી નહીં, એમ બચી ગયા. બાકી તો હાઈસ્કૂલની ઉંમર જ એવી છે કે એમાં કંઈ પણ જે ફસાવાના હોય તો ત્યારે ફસાઈ જાય. હવે એ હાઈસ્કૂલની ઉંમરમાં અને ગુરુજીથી ફાટી મરતા, ખોટું હું, એટલે એમે કંઈ કોઈ દી કોઈ જાતની કંઈ હિંમત પડતી નહીં. હવે એ સમય જો સચવાઈ ગયો તો હવે કોઈની તાકાત નથી કે ચાલુ કરાવી દઈએ. કોઈ પણ ઘટના, કોઈ પણ સંગત, કોઈ પણ માણસ, કોઈ પણ સગુવાલું હવે એ રસ્તે ચડાવી દે એ વાતમાં માલ નહીં. આ જે સાંસારિક સામાન્ય વાત છે એને જ તમે ભગવાનમાં લગાડો. આ દાદાની આંગળી પકડીને છોકરાઓને મંદિરે લઈ જવાનો મતલબ જ એ છે. એને ભલે ને ખાલી ઓલું માંડવીના બી ને હાકર ને રેવડીને ઈ જ દેખાતું હોય, પણ એને એ અજાણતાએ તે રામની નજીક જાય છે. અને એને ખબર નથી ત્યારે પણ તમે રામની નજીક લઈ જાઓ છો તો આગળ જઈને એની મેળે એની આજુબાજુ હરામ આવી જ નહીં હગે. આપણે ત્યાં કેટલું સરસ રીતે આ બધું ગોઠવેલું હતું. આ કરો, આપણા જ હાથમાં છે. આપણે ખુદ જ કરી શકીએ અને આપણા સિવાય કોણ કરશે? અને હજી એક વાત, આજે નહીં તો ક્યારે? આના મુહૂર્ત હોય, આજે નહીં તો ક્યારે? આમ ને આમ ઓલરેડી આટલો સમય વયો ગયો છે, હજી કેટલો?
કાળ નફટ શિર ઝપટ કરે, કેદી ઉપાડી લે ખબર નથી, થાય એટલું સત્કર્મ કરો. હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું છે, તને શું સારું લાગ્યું? પ્રહલાદજી બોલ્યા છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ્ધરિમાશ્રયેત. હે પિતાજી, મને તો એવું લાગે કે આ સંસારની અંદર જેટલી જરૂરિયાત હોય એટલું આની અંદર રહેવાય, બાકી તો આ બધું મૂકીને આ અંધારિયા કુવા જેવું છે, આનો કોઈ અંત છે નહીં. એને બદલે પ્રેમથી વનમાં જઈને હરિનું ભજન કરાય. જ્યાં છોકરો આવું બોલ્યો ત્યાં તો હિરણ્યકશિપુ ખીજાણો. એટલે આ બધું શું છે? આ તો ભગવાનનું નામ બોલે છે. અરે એ ભગવાને તો મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો છે. મારી તાકાતને કારણે થઈને આ ત્રિભુવનની અંદર કોઈ ભગવાનનું નામ ન લઈ શકે ને મારી સામે મારો ને મારો દીકરો. શિક્ષકોને ખીજાણો. શિક્ષકોએ કીધું, મહારાજ અમે આવું કંઈ આને ભણાવેલું નથી, આ બધું એની મેળે જ બોલે છે. આશ્રમમાં લઈ ગયા અને પ્રહલાદને પૂછ્યું, બેટા આ બધું આવીને કોણ તને ભણાવી જાય છે? પ્રહલાદજીએ કીધું, મહારાજ આ બધું મને એમનેમ જ આવડે છે, કોઈ આવીને ભણાવી નથી જાતું. ગુરુજનો ખીજાણા છે, પ્રહલાદને સોટી લઈ આવો, મારીએ, આવું બધું બોલ્યા છે. પછી તો થોડા દિવસો થયા, વળી પાછો પ્રહલાદને ભણાવીને બીજી વખત લઈ ગયા અને હિરણ્યકશિપુની સામે જ્યાં લઈ ગયા એટલે તરત જ હિરણ્યકશિપુએ પાછું પ્રહલાદને પૂછ્યું, બેટા તું જે કંઈ ભણ્યો એમાં તને શું સારું લાગ્યું? એ કે પ્રહલાદજી બીજી વખત બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. હે પિતાજી, ભગવાનની ભક્તિ 9 રીતે થાય. ભગવાનની કથા સાંભળો, ભગવાનના નામ ગુણનું કીર્તન કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનને વંદન કરો, ભગવાનના દાસ બનીને રહો, યા તો ભગવાનના મિત્ર બનીને રહો, અથવા તો ભગવાનને બલિરાજાની જેમ આત્મનિવેદનમ સર્વસ્વ સમર્પણ કરી દો. છોકરાને ઉપાડી ખોડામાંથી નાખ્યો હેઠો. આવા હોય તોય હું, ન હોય તોય હું. અરે મારી તાકાતને કારણે થઈને ત્રિભુવનમાં કોઈ નારાયણનું નામ ન બોલે ને મારી સામે, પણ હવે તારી સામે જ ભાઈ, જેને કોઈ ન પૂગે એને એનું નિયમ છે, જેને કોઈ ન પૂગે એને એનું જ પેટ પૂગે. આ એનું જ પેટ છે. એટલે પ્રહલાદજી એનો દીકરો છે એટલે એની સામે ધબધબાટી નારાયણનું નામ ખૂબ ગાતા. હિરણ્યકશિપુને બહુ ક્રોધ ભરાણો, કીધું મારી નાખો આને. આહા, પ્રહલાદજીને પહાડ ઉપર લઈ જઈને ત્યાંથી ધક્કો મારે. પણ ગજબની વાત, ધક્કો માર્યો એવી કથા છે, પણ પ્રહલાદ પડ્યો એવી કથા નથી. ભયંકર ઝેરીલા સર્પોની વચ્ચે નાખી દીધો છે પ્રહલાદને, અને એની અંદર સર્પોએ ફૂંફાડા માર્યા અને પ્રહલાદને દંશ દીધો એવી કથા છે, પણ પ્રહલાદને ઝેર ચડ્યું એવી કથા નથી. જે ભગવાનનું ભજન કરશે ને એને પહાડ ઉપરથી કોક નાખી દે ને એ પછી પણ નહીં પડવા દે, આ વચ્ચેથી ઉપાડી હગે છે. આની તાકાત તો આની તાકાત છે સાહેબ. કોઈ એના ચરણની નજીક તો જાય, કોઈ ભજે તો ખરું. હાથીના પગની નીચે કચડી નાખવાની કોશિશ કરી, હાથી આવ્યો ખરો પણ પ્રહલાદને કચડી શક્યો નહીં. આ બધું શું છે ખબર? આ મારી તમારી હારે થાય છે. ક્યારેક નથી આમ પહોંચી જતા, બોક્સાઇટ નીકળ્યું એના પહેલા અને પછી આમ ચડી ગયા ને, એમાં ક્યારેક અનુભવ એવો થાય કે આ ક્યાં ચડી ગયા હતા નાખ્યા કોકે. પણ જેણે દ્વારકા વાળાની સામે ધ્યાન રાખ્યું, એના ચરણ પકડી રાખ્યા, એ કોકે ધક્કા ભલે માર્યા પણ પડ્યા નહીં. ક્યારેક ક્યારેક એવા ઝેરીલા ફૂફાડા મારતા હોય એવા માણસોની હારે આપણો પનારો પડે, પણ એ ઝેર ચડે નહીં જો દ્વારકા વાળાના ચરણ પકડી રાખ્યા હોય. ક્યારેક હાથી જેવા સામે આવી જાય, હમણાં કચરી નાખશે એમ લાગે, પણ કોણ જાણે શું થાય ને એ હાથી બીજી બાજુ વયા જાય, બીજાને કચરવા જાય, તમને છોડી દે. આ શું છે? દ્વારકા વાળાના ચરણ પકડેલા છે. મીરા પુકારે તુમ્હે गिरिधर गोपाला बन गया अमृत मय विष का भरा प्याला
विष का भरा प्याला कौन मिटाए उसे जिसे तूने राख लिया। अरे सब दुख दूर हुए जब तेरा नाम लिया। हो ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। हरि नाम जपो हजारों संकटोથી તરી જશો। નામ લીધા રાખો। ભગવાનના નામમાં બહુ તાકાત, જેટલી તાકાત ભગવાનમાં એટલી જ તાકાત, બલકે એનાથી વધારે તાકાત। ખૂબ નામ જપો। જે નામ ગમતું હોય બધા નામ યોગ્ય છે, ખૂબ નામ જપજો। મીરાજીને એમ કહેવામાં આવ્યું કે આ પી જાઓ। આપણે હમણાં ચર્ચા કરી ગયા છે, ભોળાનાથે તો અહીંયા અટકાવ્યું હતું, પણ મીરા તો ઉતારી ગઈ હતી। ભોળાનાથને કંઈ ન થાય, જગતનો નાથ છે, પણ મીરા તો સામાન્ય સ્ત્રી છે। પણ એવે સમયે પણ જો એને દ્વારકાવાળાના ચરણ પકડી રાખ્યા હતા એટલે પી ગઈ તો એ કંઈ ન થયું। मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला ओ बन गया अमृतमय विष का भरा प्याला विष का भरा प्याला कौन मिटाए उसे जिसे तूने राख लिया। सब दुख दूर हुए जब तेरा नाम लिया। પરમાત્માનું નામ લીધું તો સમસ્ત દુઃખો દૂર થઈ ગયા। પ્રહલાદજીની રક્ષા થઈ છે। એક સમયે તો પિતા પુત્ર સામ સામે આવી ગયા। પ્રહલાદજી બાળકોને ઉપદેશ આપે છે, આવી ખબર કર્યા છે। શંડ અને અમર્ક બંને જણાએ પ્રહલાદજીને બોલાવીને ખીજાવા લાગ્યો। કેટલી વખત ના પાડી નારાયણનું નામ લેવાનું ને છતાંય તું નારાયણનું નામ લીધા કરે છે। કોના બળથી આટલું બધું કરે છે મારી સામે? પ્રહલાદજીએ કીધું ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવૈ બલમ બલિનામ ચા પરેશાન। મહારાજ જેના બળથી તમે રેડ્યું નાખો એના બળથી હું બોલું? ક્વાસૌ ક્યાં છે તારો ભગવાન? કેદીનો મારે હિસાબ ચૂકવવાનો છે। મારા ભાઈને એને માર્યો છે। પ્રહલાદજીએ કીધું સર્વત્ર છે। યદિ સ સર્વત્ર કસ્માત સ્તંભેન દૃશ્યતે। જો ચારે બાજુ હોય તો થાંભલામાં કેમ નથી દેખાતો? મને તો દેખાય, તમને ન દેખાય કઈ નહીં। પ્રહલાદજીને કીધું તારો ભગવાનના થાંભલામાં છે? કીધું છે। જો તારો ભગવાનના થાંભલાની અંદર હોય તો એની સામે જ હું તારું બાપ ઉઠીને દીકરાનું માથું કાપું। જોઈએ હવે તારો ભગવાન કેવું તારું રક્ષણ કરે છે। એમ કહીને ભાગવતનો હિરણ્યકશિપુ ઊભો થયો છે, તલવાર કાઢી છે અને જ્યાં એ પ્રહલાદજીને મારવા માટે થઈને દોડ્યો એમાં વચ્ચે થાંભલો આવ્યો, ત્યારે થાંભલા ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો। ગણગણ કરતો સ્તંભ ફાટ્યો, અંદરથી ભગવાન પ્રગટ થયા। બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન તદૈવ તસ્મિન દિનતોતિ ભીષણો। હે તદૈવ તસ્મિન દિનતોતિ ભીષણો યમ વૈ સ્વધીષ્ણ્યો પગતં ત્વજાદયઃ શ્રુત્વા સ્વધામાપ્યયમન્ત મેનિ। સત્યં નિહાતં નિજભૃત્ય ભાષિતં વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતાત્યદ્ભુતરૂપમુદ્વહन् સ્તંભે સભાયાં ન મૃગં ન માનસં સ્તંભે સભાયાં ન મૃગં ન માનસં સ્તંભે સભાયાં ન મૃગં ન માનસં। પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા, જોર જોરથી ગર્જના કરવા લાગ્યા। હિરણ્યકશિપુની સાથે યુદ્ધ થયું। હિરણ્યકશિપુએ કીધું હવે આજે બહુ લડવું નથી, મારી નાખો। કીધું કા? કીધું હાથ ને વિષ થાય છે। હવે જે મીઠા ઝાડના મૂળિયા
ભગવાન શ્રી હરિએ હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લીધો. હવે આ જોવા જેવું છે. આ આટલા પાપ કરવા વાળા પ્રહલાદને આટલા હેરાન કરવા વાળાને ખોરામાં લેતા હોય તો સારું, આપણે આ કારણ વિના હું કામ માળા ફેરવીએ છીએ? પણ આ બતાવે છે કે જેને જેવું દર્દ થાય ભગવાન એને એવી દવા આપે, એ દવા બીજાની હોય તો આપણે ખાઈ લેવાય, રિએક્શન થાય ભાઈ, ગટા ફૂલી જાય. પ્રહલાદજીને કષ્ટ બહુ આપ્યું હિરણ્યકશિપુએ, અને ભગવાન શ્રી હરિ મોડા આવ્યા હોય એવું એને લાગે છે, એટલે એને હિરણ્યકશિપુને પહેલા ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો, તરત આનો ઉદ્ધાર કરું, પછી પ્રહલાદની સામે. અને એવે સમયે હિરણ્યકશિપુને કીધું, ઓલા વરદાનનું કાગળિયું કાઢ, અંદર છો કે બહાર છો? કીધું તમે હા વચ્ચો વચ બેઠા છો, અંદર નથી ને બહાર નથી, ઉપર છો કે નીચે છો? ઉપર નથી નીચે નથી, ખોળામાં છો. દિવસ છે કે રાત છે? 7:20 દિવસે કઈ હોગો, રાતે હવે હમણાં પડવા સાંજ છે, ન દિવસ છે ને રાત છે. હું નર છું કે સિંહ છું? કીધું એ તો હજી નથી સમજાતું. ઉપર જોઉં તો સિંહ લાગો છો, નીચે જોઈએ તો નર, ન મનુષ્ય છો ન પશુ છો. બ્રહ્માજીનો બનાવેલો છે? કીધું ના, બ્રહ્માજીને તમે બનાવ્યા છે. આ નોર લીલા કે સૂકા? કીધું વધે એટલે લીલા, કાપીએ તો દુખે નહીં એટલે સુકાય ખરા. બધાય વરદાન પૂરા? કીધું બધાય વરદાન પૂરા. પરમાત્મા શ્રી હરિએ પોતાના નહોરને જ્યાં હિરણ્યકશિપુની છાતીમાં ભરાવ્યા અને ત્યાં તો લોહીનો ફુવારો ઉડ્યો છે. પરમાત્મા એની છાતી ચીરીને ઉદ્ધાર કર્યો. આકાશમાં દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા, જય જયકાર થયો. બોલીએ ઇન્દ્રસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન શ્રી હરિની સામે એક એક દેવતાઓ આવવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા છે. દેવતાઓએ કોશિશ કરી કે લક્ષ્મીજીને બોલાવીએ. લક્ષ્મીજી પધાર્યા, પણ ભગવાનના એ અદ્ભુત સ્વરૂપને જોઈને લક્ષ્મીજી પણ નજીક ન આવ્યા. પછી તો બ્રહ્માજીએ પ્રહલાદજીના ખભા ઉપર હાથ મૂક્યો, દીકરા તારા હાટુ આવ્યા છે, તું સ્તુતિ કર અને ભગવાનને રાજી કર. જો તું સામે ઊભો રહીશ ને તો આ ક્રોધ શાંત થશે. પ્રહલાદજી આવ્યા છે, હાથ જોડ્યા છે, ભગવાન શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરે છે. બ્રહ્માદયઃ સુરગણા મુનયોથ સિદ્ધાઃ સત્વૈકતાન મતયો વચસાં પ્રવાહૈઃ નારાધિતું પુરુગુણૈ રધુના પિપૃઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. મહારાજ, આ બ્રહ્માથી દેવતાઓ બધાએ વચસામ પ્રવાહૈઃ, વાણીના પ્રવાહ વડે તમારી સ્તુતિ કરે છે. આ દેવતાઓથી તમે રાજી નથી થતા. મારા જેવો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો એક સામાન્ય રાક્ષસ જેમાં કોઈ ગુણ નથી, એ તમારી સામે આવીને તમારી સ્તુતિ કરે તો તમે કેમ પ્રસન્ન થાઓ? પરંતુ મહારાજ, મને એમ લાગે કે ધન જન રૂપ તપ બીજું ગમે તે હોય માણસની પાસે, પણ જો પ્રેમ ન હોય તો તમે રાજી થતા નથી. પણ પ્રેમ હોય તો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. એક હાથી ઉપર તમે રાજી થઈ ગયા હતા, કારણ કે એને તમારા માટે પ્રેમ હતો. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. મહારાજ, મને આ તમે આટલું આ સિંહનું ભયાનક મોરું ને એના ઉપર લાગેલા માંસના ટુકડા ને મારા પિતાનું લોહી ને, એમાંય તે ભાગવતજીમાં તો એવી કથા છે કે ભગવાને હિરણ્યકશિપુના આંતરડા કાઢીને એની માળા પહેરી હોય ને એવી રીતે આંતરડા વીંટાળ્યા છે. ભયંકર સ્વરૂપ. પણ પ્રહલાદજીએ ચોખ્ખું કીધું, મહારાજ મને કોઈ ડર નથી લાગતો. આપના આ દિવ્ય સ્વરૂપને, આપના આ ભયંકર સ્વરૂપને જોઈને મને કોઈ ડર નથી લાગતો. મહારાજ, મને ડર લાગે છે કામથી, મને ડર લાગે છે ક્રોધથી, મને ડર લાગે છે લોભ મોહ માયા ઈર્ષાથી. તમે બચાવવા માંગો તો હે નાથ, તમે એનાથી મને બચાવજો. ભગવાન શ્રી હરિએ કાલા હિ વિત્રસ્ત ધ્રિયામ કૃતા ભયમ, પોતાનો એ દિવ્ય કર કમલ એ પધરાવ્યો છે પ્રહલાદજીના મસ્તક ઉપર. અને જ્યાં પ્રહલાદજીના મસ્તક ઉપર પધરાવ્યો છે, હવે એ પ્રહલાદ એ મુક્ત થયો. કોઈ પણ પ્રકારનો હવે ભય નથી. આ જગ્યાએ પ્રહલાદજી બહુ સુંદર સ્તુતિમાં એક વસ્તુ બોલ્યા કે મહારાજ, મારી જીભ મને એક બાજુ ખેંચે છે,
મારી આંખો મને બીજી બાજુ ખેંચે છે, મારા હાથ મને બીજી બાજુ. જાણે એક પતિની અનેક પત્નીઓ રાત્રિના સમયે પોતાના ઓરડામાં એને લઈ જવા માટે થઈને ખેંચતી હોય, એવી રીતે એક જીવને એની બધી ઇન્દ્રિયો, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, બધાઈને એની આંખ ક્યાંક ખેંચે છે, જીભ સ્વાદમાં ખેંચે છે, નાક ગંધ બાજુ ખેંચે છે, આંખ રૂપ બાજુ ખેંચે છે, હાથ સ્પર્શ બાજુ ખેંચે છે, કાન શબ્દ બાજુ ખેંચે છે. હે નાથ, આમાંથી મારું રક્ષણ કરો. એક સંતે દિવ્ય ભાવ બતાવ્યો. ઉજ્જૈનમાં પૂજ્ય ભાઈશ્રીની કથા હતી ત્યારે એમણે આ ભાવ પ્રગટ કર્યો. અને પૂજ્ય ભાઈશ્રી કહે છે કે આવું થાય એના કરતાં એવું થાય તો કેવું સારું કે જીભ છે એ ભગવાનની પ્રસાદી બાજુ ખેંચે, કાન છે એ ભગવાનની કથા બાજુ ખેંચે, આંખ છે એમ કે કથા તો ચાલુ રહેશે, ભગવાનના રૂપના દર્શન કરી લે. આટલું સુંદર ચિત્ર એટલે લગાડેલું છે કે તને દર્શન થાય. આંખ ભગવાનના રૂપ બાજુ ખેંચાય, કાન ભગવાનની કથા બાજુ ખેંચાય, જીભ ભગવાનના પ્રસાદ બાજુ ખેંચાય, હાથ ભગવાનના ચરણનો સ્પર્શ કરવા બાજુ ખેંચાય, ગંધ ભગવાનના ચરણમાં સમર્પિત કરેલી તુલસીની ગંધ તરફ નાક ખેંચાય. કેટલું સારું. પ્રહલાદજીને વરદાન આપ્યું છે ભગવાને, મોડું થયું હોય તો માફ કરજે એમ પણ કીધું છે. પ્રહલાદજીએ કીધું મારા પિતાને માફ કરજો, ત્યારે ભગવાને એને 21 પેઢી મુક્ત થઈ ગઈ છે આ વાત કરી. પ્રહલાદના વંશમાં ભવિષ્યમાં થનારા કોઈ પણ અસુરને ન મારવાનું ભગવાન અહીંયા વરદાન આપ્યું છે. અને એક કલ્પનું રાજ્ય આપ્યું. એક કલ્પનો હિસાબ આપણે જોયેલો આપને યાદ હશે. એક કલ્પમાં 14 મન્વંતર થાય. એક મન્વંતરમાં આ 4 યુગ 71 વખત જાય. 4 યુગ કેવી રીતના? તો 4,32,000 વર્ષનો એક કલયુગ, એને ગુણ્યા 2 એટલે દ્વાપર યુગ, 4,32,000 ગુણ્યા 3 એટલે ત્રેતા યુગ, 4,32,000 ગુણ્યા 4 એટલે સતયુગ. આવો આ એક ચતુર્યુગી થઈ. આવી 71 વખત થાય એટલે એક મન્વંતર. એવું 14 વખત થાય ત્યારે એક કલ્પ. અને એટલો ટાઈમ પ્રહલાદને રાજગાદી ઉપર બેહાડ્યા. ધ્રુવને તો 36,000 વર્ષનું રાજ્ય આપ્યું હતું ને, આ પ્રહલાદને એક કલ્પનું. કદાચ કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ભગવાનનો ભગત છે એને આ રાજકાજ હલાવવામાં ફસાવી દીધો, એ ભજન કઈ કરે, હું કામ ભગવાને આવું કર્યું? ભગવાનને ખબર નહીં હોય કે આ ભગત છે, આને અહીંયા આવી રીતના રાજકાજમાં ન હલવાડી દેવાય, હું કામ કર્યું? કીધું ભગવાને ફસાવ્યો નથી. નિયમ છે જેવો રાજા એવી પ્રજા. આવો રાજા થશે તો એવી પ્રજા થશે, અને સારી પ્રજા થશે તો ભગવાનને ઓલું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી નહીં થાય, ધક્કા નહીં ખાવા પડે. એટલા માટે ભગવાને પોતાનું ભલું જોયું છે. આ પ્રમાણે પ્રહલાદજીની કથા બતાવી. એ પછી તો ત્રિપુર દહનની કથા અને ધર્મ પંચાધ્યાયની વાત આવે. યથાવસર આપણે આવતીકાલે સવારના દર્શન કરીશું. 9 વાગ્યાથી ફરીથી આગળ આ ગંગાનો પ્રવાહ વહેતો થશે. પરમાત્માના ચરણમાં બેસીને આપણે સૌ કંઈક કાલાવાલા ઓર કરીશું. આવો અત્યારની કથાને વિરામ આપવું એ પૂર્વે પુનઃ ભગવાન શ્રી હરિનું જય જય રાધારમણ હરિ બોલ, 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 હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. પૂજ્ય મોરારી બાપુ પાસેથી એક વાત સાંભળી કે કથામાં કામ હોય તો કદાચ ઊભું થવું પડે તો થવાય, પણ ભગવાનના નામની ધૂન લેવાતી હોય ત્યારે બને ત્યાં સુધી કોઈએ ઊભું ન થવું. આવી એક મર્યાદા છે. છતાંય કોઈની બસ વહી જતી હોય, કોકને કંઈક એવું ઇમરજન્સી આવી ગઈ હોય, કંઈ કામ હોય, કોઈને મળવાનું હોય, તો એમાં ના પાડવા વાળા શ્યામભાઈ કોણ છે? પણ આવું મોરારી બાપુએ કીધેલું એ મેં આપને કીધું. અને બીજું, યજમાન પરિવાર દરરોજ વિનંતી કરે છે આપ સૌ પ્રેમથી પ્રસાદ લઈને જાઓ તો એ લોકોને ગમે. અને ફરીથી કહું, કોઈ મનુષ્યનું આમંત્રણ નથી, આ દ્વારકાધીશનો પ્રસાદ છે, સમજો. પ્રેમથી પ્રસાદ લઈને જાઓ. આ લોકોને દરરોજ જાહેરાત જ ના કરવી પડવી જોઈએ.
એક વખત એમ કહે કે આપણે બધાએ પ્રસાદ લઈને જવાનો, એટલે તરત જ બધાએ જેવી રીતના અહીંયા શાંતિથી કથાનું શ્રવણ કરો, એમ કહીએ કે તાળીઓ પાડીને કીર્તન કરો એટલે તરત જ થવા માંડે. એક વખત એમ કહીએ ગાવ એટલે પ્રેમથી બધા તરત જ ગાવા માંડે છે. આ વસ્તુ 3 દિવસથી હું જોઉં છું. એવી રીતના વિનંતી કરે એટલે આપણે પ્રેમથી એ લોકોની ભાવનાનો સ્વીકાર, જેટલી જેની કેપેસિટી. એવું ક્યાં કહે કે આ બધી ચોકીઓ તમે એકલા જ ઉપાડી જાજો, બીજા હાટું વધવા દેવી. પણ જેટલી ઠાકોરજીએ કેપેસિટી આપી એ પ્રમાણે આ લોકો પ્રેમથી 2 ટાઈમ રસોડું ધમધમે છે. અને હું પ્રેમથી કહી દઉં તમને કે ભાગવત સપ્તાહ કરવી તો 5 વર્ષ મોડી કરવી, પણ આવી જ કરવી. કેટલા બેઠા એનું અમારે કઈ નથી, પણ રસોડા ધમધમતા હોય ને એની મોજ છે. કારણ કે અહીં અમે ગમે એવા ગળા તોડી આમાંથી કેટલું લઈ જાય છે તો તમને ખબર, પણ વાં તો જેટલું લઈ શકે એટલું પણ આમાં લઈને જ જાય છે. એ તો પાક્કું છે, લઈને જ જાય છે. પ્રેમથી પ્રસાદ લેજો. જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. ગાઈએ રમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ. રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ. રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ જય હો. જય જય રાધારમણ હરિ બોલ, જય
બોલ હરિ 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 બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ ભગવાન રાધા રમણના પવિત્ર નામ સંકીર્તન સાથે અત્યારની કથાને વિરામ આપીએ. આવતીકાલે સવારથી ફરીથી આગળ ભગવત ચર્ચા કરીશું. આરતી કરીએ એના પહેલા જય જયકાર કરીએ. શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય श्री गिरिराज धरण की श्री बाल कृष्ण लाल की सदगुरु भगवान की ओ नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे जय जय श्री राम जय जय श्री राधे जय जय श्री राम जय जय श्री राधे जय जय श्री राम श्री वृंदावन विहारी लाल की जय करूं आरती हरि गुरु संतनि सेवा वाला आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा प्रेम धरी मंदिर पधराओ प्रेम धरी मंदिर पधराओ सुंदर सुखड़ा सुंदर सुखड़ा लेवा वाला आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा वाला रत्न जड़ित बाजोठ विराजो रत्न जड़ित बाजोठ विराजो मंगल मूर्ति देवा वाला मंगल मूर्ति देवा वाला आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा वाला मारे आंगण तुलसी नो क्यारो मारे आंगण तुलसी नो क्यारो साल ग्रामनि सेवा वाला साल ग्रामनि सेवा
ગુરુ સંતની સેવા વાલા 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ સંતોના ચરણે ગંગા યમુના રે વાલા ગંગા યમુના રે વાલા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતની સેવા વાલા સંત મળે તો કરીએ સેવા સંત મળે તો કરીએ સેવા ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા વાલા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતની સેવા વાલા કહે પ્રીતમ એવા સાચા સદગુરુ કહે પ્રીતમ એવા સાચા સદગુરુ હરિના જન હરિ જેવા વાલા હરિના જન હરિ જેવા વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા શ્રી ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવતજીને આરતી આપો આપ આરતી લો અને બધા જ ભક્તોને આરતી આપો हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे गाइए सब गाइए प्रेम से पुकारिए हरे राम हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण कृष्ण